નમસ્કાર। તો મિત્રો તારીખ 25/11/2024 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો મારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો સૌ પ્રથમ આપણે ચાંદીની બજાર વિશે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 92 રૂપિયા 10 પૈસા, 8 ગ્રામ ચાંદી 736 રૂપિયા 80 પૈસા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 921, 100 ગ્રામ ચાંદીનો ભાવ 9210 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 920100 રૂપિયા સુધીની સપાટી પર રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો હતો। તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે। તો મિત્રો 1 ગ્રામનો ભાવ આજે 7290 રૂપિયા, 8 ગ્રામનો ભાવ આજે 58320 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 72900 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,29,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,954 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 63,632 રૂપિયા, 10 ગ્રામ સોનું 79,540 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,95,400 રૂપિયા સુધી બજાર રહી હતી। તો મિત્રો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 5,963 રૂપિયા, 8 ગ્રામ સોનું 47,704 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 59,630 રૂપિયા અને 100 ગ્રામ સોનું 5,96,300 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યું હતું। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને એકંદરે બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક ધારું વધારા તરફી વલણ જોવા મળી રહ્યું હતું અને દરરોજ બજારમાં જે ઉછાળ જોવા મળતો હતો તે પણ જોરદાર ઉછાળ જોવા મળતો હતો। તેની વચ્ચે સામાન્ય એવી આંશિક રાહત કહી શકાય તે પ્રકારે આજે સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો છે। જોકે ખાસ કોઈ એવી મોટી રાહત મળી નથી અને હજી પણ આગામી સમયમાં બજાર વધવાની જ પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ સામાન્ય ઘટાડો આજે જોવા મળ્યો છે। તો જે બજાર હોય છે તેમાં ખાસ કરીને વૈશ્વિક પરિબળો છે તેના પર બજારનો આધાર રહેતો હોય છે અને આ પરિબળો છે તે માર્કેટ સહિત જે સોના ચાંદીની બજાર છે તેમાં પણ અસર કરતા રહેતા હોય છે। ક્યારેક કોઈ એવા મહત્વપૂર્ણ નિર્ણયો આવતા હોય, કોઈ મોટી બેંક દ્વારા કોઈ મોટા નિર્ણયો લેવામાં આવતા હોય છે ત્યારે સોનાની બજાર સહિત જે વિવિધ શેર માર્કેટો હોય છે તેમાં મોટી ઉથલપાથલ જોવા મળતી હોય છે અને ડોલર સામે જ્યારે રૂપિયો મજબૂત બને તેની અસર પણ જોવા મળતી હોય છે। જ્યારે રૂપિયો નબળો પડે છે ડોલર સામે ત્યારે પણ સોનાની બજારને એક પ્રકારની અસર કરતા જોવા મળતું હોય છે આ પ્રકારના પરિબળો। આભાર।